બેન પણ આપણી સાથે છે। મેડમ શું કહેશો, મહિલાઓ માટે જો કે બજેટમાં હજુ કોઈ જાહેરાત થઈ નથી, તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હા, મહિલાઓ માટે ખાસ એવી કોઈ જાહેરાત નથી, પણ એમને જે હું જોઉં છું બજેટ ખરેખર મધ્યમ વર્ગ માટે બહુ સારું છે, સાહેબે કીધું એમ। પણ જે મહિલા કે જેના હસબન્ડ નથી અને જે પેન્શન અને રેન્ટની આવક પર જ એમનું ઘર ચાલે છે અને એ લોકો પણ ટેક્સ સ્લેબમાં આવતા હતા, આઈ થિંક એમના માટે જે TDSનું લિમિટ વધારી છે એ ખરેખર એપ્રિશિએશન છે। મોદી સરકારનું આ જે પગલું છે એ સારું કહી શકાય, એ મારા મત પ્રમાણે। बिल्कुल, आप किस प्रकार से देख रहे हैं ये बजट को, जिस प्रकार से टैक्स स्लैब में जो बढ़ोतरी की गई है? तो दो चीज़ें हैं इसमें कि टैक्स स्लैब्स तो बड़ी है, 12 लाख रुपए तक अगर किसी का इनकम है तो वो टैक्स फ्री होने वाला है। और दूसरा जो एक अच्छी अनाउंसमेंट मैडम ने आज की है कि अगले हफ्ते नया इनकम टैक्स का बिल वो पार्लियामेंट में प्रेजेंट करने वाले हैं। तो अगले हफ्ते जो नया इनकम टैक्स का बिल आएगा उससे ओवरऑल इनकम टैक्स बहुत ज़्यादा सिंप्लीफाई होने की उम्मीद है। तो दोनों तरफ से अच्छी बात है कि ओवरऑल हर बंदे के इनकम जो है वो इनडायरेक्टली बढ़ेगा क्योंकि टैक्स स्लैब्स कम हुई है। और अगर इनकम टैक्स एक्ट भी थोड़ा सिंप्लीफाई हो जाए तो उसका इम्प्लीमेंटेशन और उसका कंप्लायंस भी अच्छा हो जाएगा। ખેડૂતો માટે પણ જે છે જાહેરાત કરવામાં આવી છે અને સિનિયર સિટીઝન માટે પણ જાહેરાત કરવામાં આવી છે, શું? કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જે હતી 3 લાખ રૂપિયાની લિમિટ હતી ખેડૂતો માટેની, એ વધારીને 5 લાખ કરી છે। એ ઘણી સારી વસ્તુ છે। જે નાના નાના ખેડૂતો છે એને માટે એ ઘણી બધી હેલ્પફુલ થશે, કારણ કે ખેડૂતોને 12 મહિના આવક નથી હોતી। સિઝનલ પાક લેતા હોય તો અમુક ટાઈમે એ લોકોને પૈસાની ખેંચ હોય, બિયારણ છે, ખાતર છે, પેસ્ટિસાઇડ છે, આ બધા માટે। તો એ ઘણું સારી સ્કીમ આવી છે મારા હિસાબે, અને ખેડૂતો માટે બહુ ઇન્સેન્ટિવ છે। સિનિયર સિટીઝન માટે સિનિયર સિટીઝન માટે જે 50,000 રૂપિયા ઉપર પહેલાં ટેક્સ કપાતો હતો, જે TDS કહેવાતો, એને બદલે હવે એ 1 લાખ રૂપિયાની લિમિટ કરી છે। એટલે TDS ના કપાય તો કેશ વધારે સિનિયર સિટીઝનના હાથમાં આવે, એને તકલીફ ના પડે, કારણ કે ત્યારે એની પાસે ઇન્કમનું બીજું સાધન નથી હોતું। અને ખાસ કરીને મેડિકલની સીટો વધારવાની પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી છે, એ કઈ રીતે જુઓ છો? મારા હિસાબે ઇન્ડિયાનું પોપ્યુલેશન કરીબન 140 કરોડ માણસો છે। અહીંયા મેડિકલ ફેસિલિટી હાઈફાઈ અર્બન કલ્ચરમાં મોટા સિટીમાં મળી રહે છે, પણ નાના નાના ગામડાઓને જે રૂરલ વિસ્તાર છે ત્યાં મેડિકલ ફેસિલિટી ઘણી ઓછી છે। એટલે ડૉક્ટરોની જરૂરિયાતની સામે હકીકતમાં પોપ્યુલેશન ઘણું વધારે છે। આ સીટો વધવાથી મેડિકલ ફેસિલિટી એક્સટેન્ડ થશે રૂરલ એરિયામાં, એવું હું માનું છું, કારણ કે 10,000 સીટો આ વર્ષમાં વધવાની છે અને 28 સુધીમાં 30,000 સીટોનું ડેક્લેરેશન આવ્યું છે। તો મારા હિસાબે ઇટ ઇઝ અ ગુડ સ્ટેપ ફ્રોમ ધી ગવર્મેન્ટ। તો ક્યાંક ને ક્યાંક જે ખુશીનો માહોલ જે છે, મધ્યમ વર્ગની વાત હોય કે જે નોકરિયાત વર્ગ હોય તેઓમાં પણ ખુશીનો માહોલ છે। જે પ્રકારના ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે અને જે ટેક્સ સ્લેબમાં વધારો જે કરવામાં આવ્યો છે, 12 લાખની ઇન્કમ સુધી કોઈ પણ ટેક્સ નહીં ભરવો પડે તે પ્રકારની વાત કરવામાં આવી છે, જેને લઈને લોકોમાં જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી સંજય, જે પ્રમાણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ટેક્સ સ્લેબમાં જે આ સુધારો કરવામાં આવ્યો છે, નવું માળખું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે સવાલ એ પણ થાય કે આખરે જે નોકરિયાત વર્ગના લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, તેમની લાઈફસ્ટાઈલમાં કેટલો સુધારો આવશે? ખૂબ ભાર આપેલો છે, એ પણ પોઝિટિવ છે। સેકન્ડ, દેશને વિકસિત થવા માટે બે રીતે જોઈએ। એક તો એને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, તો એની ઉપર ભાર છે। બીજું, દરેક ગામડે અને દરેકને ચોખ્ખું પાણી જોઈએ, દરેકને જીવવા માટે આજે જરૂરિયાત છે, તો એના ઉપર ખૂબ ભાર છે। એ પણ 28 સુધી એમણે લંબાવી છે વોટર સ્કીમ। ત્રીજું, આજે એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા, વસ્તુ નાની છે પણ ખૂબ બારીકીથી જોઈ છે કે ભાઈ મારે ઇવન લોકોને ઉડાડીને પહોંચાડવા છે, મારે એરપોર્ટ્સ વધારવા છે। એટલે મારે મારા દેશની સ્તર જે છે માણસનો ઉપર લઈ જવો છે, મારે એ લોકોને પ્લેનમાં પણ લઈ જવા છે, મારે એ લોકોને રોડ પણ સારા આપવા છે। એટલે દરેક વિઝન આમાં સાંકળી લઈ અને આ બજેટ બનાવ્યું છે। અંતમાં તમે ખાસ દિલ્હી ગયા હતા, યુનિયન બજેટને પણ ઘણા બધા સજેશન્સ આપ્યા છે, કેટલા સજેશન આપ્યા હતા, કેટલા સ્વીકાર્યા કર્યા? સજેશન હું કહું કે આ વખતે ગયા વર્ષ કરતાં
ઘણા બધાની 100% જેવા અમે MSME માટે આ બધા સજેશન આપ્યા હતા, લિમિટ માટે આપેલા, MSMEની એ વધારવા, એ બધા ઇન્કોર્પોરેટ થયા છે. અને અમે ટેક્સેશન માટે સજેશન આપ્યા હતા કે ભાઈ તમે કોમન મેનનું ટેક્સેશન એ કરો, રેશનલાઇઝ કરો, એ પણ તેઓએ સંબોધ્યું છે. એટલે ઘણું બધું આ વખતે અમારા સજેશનમાંથી તેઓએ એક્સેપ્ટ કરેલું છે. ઓવરઓલ કેટલા પોઈન્ટ આપશો? અત્યારે તો હું તો 10માંથી 10 આપીશ. બિલકુલ બિલકુલ. સંદીપભાઈ એન્જિનિયર જેઓ આપણી સાથે જોડાયા હતા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તેઓ, અને સૌથી મહત્વની વાત છે કે આ જે બજેટ છે તે મધ્યમ વર્ગીય બજેટ ખૂબ જ મહત્વનું છે, પ્રગતિશીલ બજેટ કહી શકાય, કારણ કે જે પ્રકારનું બજેટ આવ્યું છે તેને કારણે મધ્યમ વર્ગને સૌથી મોટી રાહત થશે અને લિક્વિડિટી પણ સૌથી વધારે વધશે તેવું ખાસ કરીને પહેલા સ્ટેજની અંદર જાણવા મળી રહ્યું છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બજેટમાં આજે ખાસી મોટી જાહેરાતો કરવામાં આવી છે, ખાસ કરીને નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગીય લોકો માટે આ ખૂબ જ પોઝિટિવ બજેટ ગણવામાં આવી રહ્યું છે. સંજય સંવાદદાતા ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે. સંજય, આપણે વાત કરી રહ્યા હતા કે જે ફેરફારો થયા છે તેના કારણે મધ્યમ વર્ગીય લોકો અને નોકરિયાત વર્ગના લોકોની લાઇફસ્ટાઇલમાં કેટલો સુધારો આવશે? બિલકુલ કોમલ જે છે તે આપણી સાથે જે એક્સપર્ટ છે તેઓ પાસેથી જાણવાનો એ પ્રયાસ કરીશું કે જે પ્રકારે ટેક્સ સ્લેબમાં જે વધારો જે કરવામાં આવ્યો છે, સ્વાભાવિક છે કે મધ્યમ વર્ગ જેની રાહ જોઈ રહ્યો હતો અને મધ્યમ વર્ગના લોકોને ચોક્કસથી છે ફાયદો થવાનો છે, નોકરિયાત વર્ગને ફાયદો થવાનો છે. હવે એમની લાઈફસ્ટાઈલમાં કેવો ફેરફાર આવશે, કઈ રીતે જોઈ રહ્યા છો? લગભગ જે ટેક્સ બેનિફિટ જે થશે એટલે ટેક્સની જે સેવિંગ થશે એ લોકો પોતાના રોજિંદી ખર્ચમાં વધારો કરી શકશે. ખર્ચનો વધારો થશે એટલે ઇકોનોમી એનાથી આ ઉપર આવશે, ઇન્વેસ્ટમેન્ટ બી વધી જશે અને મ્યુચ્યુઅલ ફંડમાં, ઇક્વિટીમાં બી ઇન્વેસ્ટમેન્ટ લોકો જે ટેક્સમાંનો ખર્ચો હતો એની સામે વધારે કરી શકશે. એજ્યુકેશન પર્પઝથી કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એજ્યુકેશનને લઈને પણ એજ્યુકેશનની અંદર ખાસ કરીને જે વિદેશમાં ભણવા જાય છે એની ફી ઉપર જે લિમિટ હતી 6 કે 7 લાખ રૂપિયાની, એની ઉપર ટેક્સ લાગતો હતો, TDS કપાતો હતો. હવે એ લિમિટ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. એટલે વિદેશ જે ભણવા જતા હોય વિદ્યાર્થી માટે એ વસ્તુ પણ સારી કરી છે ગવર્મેન્ટનું. આ સારું મૂવ છે મારા હિસાબે. અને ખાસ કરીને મેડિકલ લાઇનમાં તો ઓલરેડી સીટો વધી છે, એટલે ઓવરઓલ ગ્રોથ મેડિકલ લાઇનના સ્ટુડન્ટો માટેનો પણ સારો ઓપોર્ચ્યુનિટી રહેશે, ખાસ કરીને હેલ્થ માટે. બિલકુલ. તો કોમલ જે છે ઓવરઓલ જોઈએ તો પોઝિટિવનેસ જે છે તે તમામ પાસાઓમાં જોવા મળી રહી છે. તે પછી મેડિકલની સીટો વધારવાની વાત હોય, ખેડૂતોને લાભ આપવાની વાત હોય, સિનિયર સિટીઝનને લાભ આપવાની વાત હોય, મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ માટે જે ટેક્સ સ્લેબમાં જે વધારો જે કરવામાં આવ્યો છે અને 12 લાખ સુધીની ઇન્કમ હોય અને નોકરિયાત વર્ગને તો 12,75,000 સુધીની જે ઇન્કમમાં પણ કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે તે પ્રકારની વાત કરવામાં આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખુશી જે છે તે નોકરિયાત વર્ગ હોય, મધ્યમ વર્ગમાં પણ જોવા મળી રહી છે. જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નરેન્દ્રભાઈએ જે આપ્યો છે કે 7-7.5 લાખથી માંડીને 12 લાખ સુધી અને સેલરીડ માટે 12.75 લાખનો બેનિફિટ કરી આપ્યો. એના લીધે ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં વધવાની અને એના લીધે બાઇંગ પાવર સુધરશે અને એ ડાયરેક્ટલી ઇનડિરેક્ટલી ઇન્ડસ્ટ્રીને અને ટ્રેડને બેનિફિટ કરવાનો છે. એના લીધે ગ્રોથ બી વધશે અને એક જે સાયકલ જે થોડુંક અત્યારે સ્લો ડાઉન થયેલું છે એમાં એક મોટો ફિલિપ પડશે. ઓકે, ઇન બિંગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ શું લાગી રહ્યું છે આ પ્રકારનું બજેટ છે, કેવી રીતે ઇન્ડસ્ટ્રીને, ઉદ્યોગને ફાયદો પણ આવશે? એટલે મેં જેમ કીધું એમ આનાથી એક તો ગ્રોથ રેટ સુધરશે, અનએમ્પ્લોયમેન્ટમાં બી ઘણો મોટો લાભ થશે, એમ્પ્લોયમેન્ટમાં સુધારો આવશે અને એમણે આના ઉપરાંત સ્ટાર્ટઅપ છે, MSME છે, એ સેક્ટરને જે સ્પેસિફિક લાભ આપેલા છે. આમાં અમુક ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં બી અમુક લાભ આપેલા છે. તો એ બધાથી ફાર્મર્સને લાભ થવાનો, ફાર્મર્સ પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ વધવાથી બી એ ગ્રોથ રેટ સુધરશે અને એના લીધે ઓવરઓલ પોઝિટિવ વાતાવરણ ઊભું થશે. થેન્ક યુ. રાજેશ, મને તમારો નંબર આપી રાખો. બજેટમાં આજે મોટી જાહેરાતો કરવામાં આવી છે, ખાસ કરીને જે નોકરિયાત વર્ગના લોકો છે અને ખાસ કરીને મધ્યમ વર્ગીય લોકો છે તેમના માટે આ ખુશીના સમાચાર અને મોટી જાહેરાત કે તે લોકોને હવે ટેક્સમાંથી રાહત પ્રાપ્ત થશે અને 12 લાખ સુધીની જો આવક છે તો તમારે શૂન્ય ટેક્સ ભરવાનો રહેશે.
હવે તેના પર પણ નજર કરી લઈએ કે જો તમારી 4 લાખ સુધીની કમાણી હોય છે તો તેના પર આવકવેરો શૂન્ય હોય છે. જૂનો સ્લેબ અને નવા સ્લેબમાં કયા ફેરફારો થયા છે તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. મોદી સરકારે આજે પોતાનું દેશનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી સીતારમણે 8મું બજેટ રજૂ કરીને અનેક મોટી જાહેરાતો યુવાનો હોય, ખેડૂતો છે કે સાથે જ જે મધ્ય વર્ગ છે તેના માટે ખાસ કરીને 12 લાખનું ટેક્સ છે તે રાહત આપવાની જાહેરાત કરી છે. વાત કરશું લોકો સાથે, કારણ કે આ બજેટને અલગ અલગ રીતે લોકો જોઈ રહ્યા છે. સરકારની સૌથી મોટી જાહેરાત કે 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ફ્રી, એટલે એક સૌથી મોટી, કારણ કે મધ્ય વર્ગ સૌથી વધુ ભારતમાં છે તેની મોટીની આ જાહેરાત કઈ રીતે જુઓ છો? બહુ સારું પગલું કહેવાય. આમાં મધ્યમ વર્ગને થોડી ઘણી બચત બી થશે અને એ જે અત્યાર સુધી જે ડર હતો એ ડર હવે લોકોમાંથી દૂર થશે. એટલે માની શકાય કે મધ્ય વર્ગ માટે બહુ સારું કહેવાય. મધ્યમ વર્ગના માટે બહુ સારું કહેવાય. થોડી ઘણી બચત કરી શકશે માણસો. અચ્છા, 12 લાખ એટલે બહુ મોટી વાત કહેવાય કે એક એમાઉન્ટ એટલે લોકોની એક આવક પણ વધી છે. હા, એ આવક પ્રમાણે 12 લાખની આવક પ્રમાણે એ લોકો અત્યાર સુધી જે નહોતા કરી શકતા એ હવે એ લોકો માટે કરી શકે એવી શક્યતાઓ પૂરી છે. ચોક્કસ. ખાસ કરીને યુવાનો માટેની પણ વાત આ વખતે આ બજેટમાં છે અને ખેડૂતો માટેની પણ વાત છે. કઈ રીતે મોદી સાહેબનું આજે મોદી સરકારનું આ બજેટ છે સીતારામને જ્યારે મૂક્યું છે કઈ રીતે જુઓ છો? ખેડૂતોને આનાથી ફાયદો થવાનો, નોકરિયાત વર્ગને બી મોટો ફાયદો થવાનો આનાથી. ઓકે, શું કહેશો ખાસ કરીને 12 લાખની વાત જે છે એ બહુ, કારણ કે આખા ટેક્સનું સૌથી મોટું ભારણ જે વાત હતી એ 12 લાખ પડી. 12 લાખનો જે કેપ હતો 12 લાખ સુધીની રાહત આપી દીધી છે, એટલે મધ્યમ વર્ગથી માંડીને તમામ વર્ગને મોટામાં મોટી રાહત. સૌથી પહેલાં મોદી સાહેબનો આભાર માનવો જોઈએ. આ દેશની અંદર જે મધ્યમ વર્ગ અને ખેડૂતો અને શિક્ષણ જે બજેટ પાસ કર્યું છે એ મધ્યમ વર્ગ માટે બહુ સારું બજેટ છે. એટલે આ હું મોદી સાહેબને સલામ કરું છું કે આવા બજેટો રહે તો દેશ આગળ વધશે. જી ચોક્કસ ચોક્કસ. શું કહેવું છે 12 લાખની જે કેપ કરવામાં આવી છે એને લઈને આપનું શું ઓપિનિયન છે? કારણ કે મધ્ય વર્ગ માટે સૌથી મોટી રાહતની વાત છે. સૌથી પહેલું તો મોદી સરકાર અને નિર્મલા સીતારમણ એ બંને જે આ વર્ષ 2025નું બજેટ રજૂ કરેલું છે એ ખરેખર પ્રશંસનીય છે. અને આ બજેટની અનુકૂળતા પ્રમાણે જે 12 લાખની મર્યાદા જે વધારી છે એના કારણે દરેક બિઝનેસમેન, જે દરેક વ્યક્તિ પોતે ટેક્સનું પ્લાનિંગ કરી રહ્યો છે એને પણ મોટી રાહત મળશે. તે સિવાય કૃષિ ક્ષેત્રે અને વેપારી વર્ગ જે મધ્યમ વર્ગ છે એ બધાને ખૂબ ખૂબ ફાયદાકારક બજેટ છે. તો આપણે સૌએ ભાજપ સરકારનો આભાર માનવો જોઈએ. થેન્ક યુ વેરી મચ. ચોક્કસ. ખાસ કરીને 12 લાખનું જે કેપ છે, કારણ કે બધા લોકો એ ઓપિનિયન છે કે મધ્ય વર્ગ માટે જે ભારતમાં જે છે મધ્ય વર્ગ છે 12 લાખનું કેપ એટલે એક તરફ આવક પણ લોકોની વધી છે. કઈ રીતે મોદી સરકારના આ બજેટને જોઈ રહ્યા છો? નિર્મલા સીતારમણે જે બજેટ મૂક્યું છે 8મું, કઈ રીતે જુઓ છો? હાલની સમય પ્રમાણે લોકોના પગાર ધોરણ પ્રાઇવેટ સેક્ટરમાં બી સારા પગાર ધોરણ હતા. 12 લાખની આવક મર્યાદા ઉપર ટેક્સ એટલે બહુ, એટલે એકદમ સારામાં સારું પગલું ભરેલું છે અને આના માટે મધ્યમ વર્ગના લોકોને ખૂબ ફાયદો થશે. સાથે સાથે યુવાનોની રોજગારીનું સારું છે બજેટમાં. ખેડૂતો માટે બી સારા પગલાં ભર્યા છે. સરકારનો આભાર. અને આવું ને આવો બજેટ, આ બજેટના લીધે ઇકોનોમી બી સારી ચાલશે અને દેશમાં રોજગારી સારી ચાલશે. ચોક્કસ માને છે કે તમામ લોકોના અલગ અલગ જે ઓપિનિયન છે તે જોવા મળી રહ્યા છે કે રોજગારીની વાતો, કારણ કે જે 12 લાખની કેપ કરવામાં આવી છે તેના કારણે અનેક મધ્યમ વર્ગ છે તેને સીધો અહીં ફાયદો થશે. સાથે તેના કારણે જે પૈસા છે તે પણ જોવા મળશે. અને ખાસ કરીને યુવાનો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે તમામ વર્ગને ધ્યાને લઈને આખું આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. કર્મકાંત મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. છેલ્લા તમે 2 મહિનાથી જોઈ રહ્યા હોય તો જીઓ પોલિટિકલ ઇસ્યુ છે, ટ્રમ્પની જે નીતિ જે છે, યુદ્ધની જે પોઝિશન છે, આ બધા જ કારણોથી ગોલ્ડની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉછાળો આવી રહ્યો છે. ગયા વર્ષે બજેટની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી ના હોત તો કદાચ ગોલ્ડ આજે 1 લાખ રૂપિયાને પાર પહોંચી ગયું હોત. એટલે કદાચ એમ માની શકાય કે ગત વર્ષે જે બજેટની અંદર જે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવી છે તેના કારણે અત્યારે ભાવ ઓછો છે, વધારે નથી. કદાચ જો બજેટની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી વધારશે તો ભાવ હજી પણ વધવાની સંભાવનાઓ છે. એટલે હું હંમેશા કહું છું કે ગોલ્ડ એ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અને હંમેશા ગોલ્ડ ધીમે ધીમે કરીને પણ પરચેસ કરવું જોઈએ. એટલે ખાસ કરીને ગોલ્ડની અંદર ઇમ્પોર્ટ ડ્યુટીને યથાવત જો રાખવામાં આવશે તો ભાવ યથાવત રહેશે. બાકી માર્કેટની અંદર ભાવ વધવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આજે બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી. લોકોનો પ્રતિસાદ પણ ખૂબ સારો એવો મળી રહ્યો છે અને લોકો આને પોઝિટિવ બજેટ ગણી રહ્યા છે.